નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મૂડમાં। આજરોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTSના કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર। પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓની હડતાલ। પગાર મુદ્દે કરાઈ સંખ્યામાં કરાઈ હડતાલ। 22,500 પગાર નક્કી કરાયો જેની સામે 15,600 આપતા હોવાનો આક્ષેપ। લાયસન્સ વગર ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવી રહ્યાના આક્ષેપ। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। સર મારું નામ દર્શન પટેલ છે। હું ડિંડોલી રહું છું બરાબર। સર અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું બરાબર। અમને 22,500 મીન્સ કે 26 દિવસના એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે બરાબર છે। એ અમને અત્યારે આપવામાં નથી આવી। હજુ પગાર અમારો અધૂરો છે એ નતો પૂરો કર્યો। પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે। એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું। અમે એ સંતોષકારક નથી। પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે બરાબર। એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ। અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે। અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં। એ લોકોએ હોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી। શ્રી ભાર્ગવ સર, વિક્રાંત સર, પછી સ્વપ્નિલ સર, મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે। કેટલા લોકો અહીંયા હડતાલ પર છે? અત્યારે હડતાલમાં અમે મિનિમમ 140 થી 150 લોકો છીએ। માંગણી સ્વીકારવામાં નહીં આવે પછી આગળ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જ રીતે હડતાલ ચાલુ રાખશું શાંતિપૂર્વક। ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ। અમે કોઈ તોડફોડ કરવાના નથી। અમારી સરકારને એક જ નિવેદન છે કે અમને જે કીધેલું એ અમારી માંગણી પૂરી કરે અને અમારું જે છે એ અમને પૂરું કરે। ને જે ડ્રાઈવર છે અત્યારે જે ગાડીઓ 2-3 નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે। એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી, એમની પાસે અમુક પાસે લાઇસન્સ પણ નથી બરાબર। એ લોકોએ ગાડી જબરદસ્તી એ લોકો પાસે કઢાવી છે। ને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે, ધમકી આપે છે, દબાણ કરે છે। અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેપોને બહાર વ્યા જાઓ, એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ અત્યારે।